અમદાવાદ ગ્રામ્યમાં ચાઇનીઝ દોરી સામે પોલીસનો કડક એક્શન જોવા મળ્યો છે. લોકોના ગળા કપાય તે પહેલાં જ મોતના ગોડાઉન પર પોલીસ ત્રાટકી છે. સાણંદ પોલીસ સ્ટેશનની હદમાંથી ગ્રામ્ય એસઓજી પોલીસે ચાઇનીઝ દોરીનો મસમોટો જથ્થો ઝડપી લીધો છે. આ ઉપરાંત વટામણ, બાવળા અને આણંદમાં પણ એક સાથે દરોડા પાડવામાં આવ્યા હતા. અમદાવાદ ગ્રામ્ય એસઓજી પોલીસે કુલ 2 કરોડથી વધુની કિંમતનો ચાઇનીઝ દોરીનો જથ્થો કબજે કર્યો છે. તપાસ દરમિયાન ચોંકાવનારી હકીકત સામે આવી કે આ જીવલેણ દોરીનું ઉત્પાદન દાદરા નગર હવેલી ખાતે થતું હતું. ત્યારબાદ ગ્રામ્ય એસઓજી પોલીસે દાદરા નગર હવેલી સ્થિત ફેક્ટરીને સીલ કરાવી દેવામાં આવી છે. ઉત્તરાયણ જેવા તહેવારો દરમિયાન ચાઇનીઝ દોરીના કારણે અનેક નિર્દોષ લોકો અને પક્ષીઓના જીવ જોખમમાં મુકાતા હોય છે. અનેક વખત ગળા કપાવાની ગંભીર ઘટનાઓ સામે આવી ચૂકી છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસે અગાઉથી જ કડક કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ દ્વારા ચાઇનીઝ દોરી વેચનારાઓ અને સપ્લાય કરનારાઓ સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગ્રામ્ય પોલીસનો આ એક્શન લોકોના જીવ બચાવવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.